નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં મજૂર વર્ગથી લઈને ઉદ્યોગપતિઓને અસર કરતું હોય છે, ત્યારે ખાસ કિસાન સન્માન નિધિ અને બીજી ઘણી મહત્વની યોજનાઓને લઈને મોટી જાહેરાતો રજૂ કરવામાં આવી છે। આ સિવાય ગુજરાતમાં કરોડો લોકો નભતા ડાયમંડ ઉદ્યોગને પણ બજેટને લઈને અનેક આશાઓ રહેલી છે, ત્યારે ખાસ કરીને ગુજરાતમાં ડાયમંડ લેબર વર્કમાં ભાવનગર જિલ્લો મોખરે છે। ડાયમંડ ઉદ્યોગ સાથે ભાવનગરમાં અનેક લોકો જોડાયા છે, જેમાં ઘણા લોકોએ બજેટ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે। કેન્દ્ર સરકારનું છેલ્લું બજેટ 2024-25નું જ્યારે રજૂ થવાનું છે ત્યારે કહી શકાય કે ખાસ કરીને આ બજેટ ઉપર સૌ કોઈની નજર રહેશે, કારણ કે હવે પછી સીધી ચૂંટણી જાહેર થશે એટલે બજેટને લઈને ઘણા લોકોની ઘણી બધી માંગણી હોય છે। ત્યારે કહી શકાય કે ગુજરાતનું હાડ સમાન બિઝનેસ એટલે કે ડાયમંડ ઉદ્યોગ, જેની અંદર સુરત પછી ભાવનગરનું નામ આવે છે, ત્યારે લાંબા સમયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના લોકોની અનેક માંગો છે। ત્યારે આ બજેટની અંદર પણ તેની શું માંગ છે, આ બજેટની અંદર શું આશા ભાવનગરના જે હીરાના વેપારીઓ છે તે રાખીને બેઠા છે, કઈ કઈ બજેટની અંદર પોતાની માંગણી છે તે આજે આપણે જાણશું। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે બજેટની અંદર આપ શું ઈચ્છી રહ્યા છો અને શું બજેટની અંદર માંગ તમારી છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ લાખો લોકોને રોજગારી આપે છે, જ્યારે છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ભયંકર મંદીનો માહોલ છે। તો આવનારા બજેટમાં સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટી ઘટાડે તો ડાયમંડ માર્કેટને સારો એવો લાભ મળે એમ છે અને માર્કેટમાં થોડો પ્રાણ પુરાઈ શકે તેમ છે। તો ડ્યુટીની વાત થઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અસર જે માર્કેટને કરતી હોય છે, આપ શું ઈચ્છો છો ભાવનગરની અંદર કેવા પ્રકારનું ડેવલપમેન્ટ ડાયમંડને લઈને કરવું પડે, સરકારે શું ધ્યાન રાખવું પડે? ભાવનગરની અંદર ઘણા સમયથી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું વાત ચર્ચા થાય છે, પણ હજી સુધીમાં 25 વર્ષથી વાત થાય પછી કાંઈ થયું નથી। તો અમારે સરકારને વિનંતી છે કે આવનારા બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનો સમાવેશ કરે, જેથી નાના મોટા ઓફિસોવાળા અલગ અલગ છૂટક રહે તો બધા એક જગ્યાએ આવે તો બધાને સારું પડે અને સેફટી મળે અને બધાને નાના મોટું કામમાં મદદ થાય અને સારું પડે। તો જ્વેલરી પાર્કની વાત હતી, જે લાંબા સમયથી માંગણી છે પરંતુ હજી સંતોષવા નથી। આપ શું કહેશો, ભાવનગર જિલ્લો છે તેની અંદર મોટાભાગના લાખો સંખ્યામાં રત્ન કલાકારો છે, તેને લઈને શું સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ, શું માંગણી છે? સરકારને ધ્યાનમાં એ લેવાનું છે, આપણે જે રત્નદીપ યોજના જે લાગુ કરવામાં આવી છે પણ એનો અમલ નથી થયો। જો અમલ કરવામાં આવે તો અત્યારે જે માહોલ મંદીનો માહોલ છે તો નાના જે રત્ન કલાકારો ભાઈઓ છે એ મંદીનો લાભ લઈ શકે અને એને રોજગારી પૂરી મળી શકે। અને રત્ન કલાકાર યોજનામાં એવું છે કે મોટા માણસો તો લાભ લેવા નથી, જે રત્ન કલાકાર યોજના લાગુ જો અમલમાં મૂકી છે એનો જો શરૂ થઈ જાય તો નાના રોજગાર રત્ન કલાકારો છે એને એનો લાભ મળે। તો લાખોની સંખ્યામાં ભાવનગરમાં રત્ન કલાકારો છે, તેને રત્નદીપ યોજનાનો પણ લાભની વાત આવી છે। શું કહેશો આપ, ભાવનગરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક કનેક્ટિવિટી ઇન્ડસ્ટ્રી છે, હેરાફેરી જે માલની થતી હોય છે તેને લઈને આપની કોઈ માંગણી છે? સરકાર પાસે એક માંગણી છે કે ડાયમંડનો ધંધો કનેક્ટિવિટીવાળો છે સુરત મુંબઈ સાથે, તો સરકારને નવા બજેટમાં ટ્રેનની રજૂઆત કરવા કે 10 વાર ડાયમંડ એસોસિએશન તરફથી લિખિત આપેલું પણ કોઈ હજી એનું નિરાકરણ લાવ્યા નથી। તો વિનંતી કે એક ટ્રેન શરૂ કરે તો કનેક્ટિવિટી જળવાઈ રહે। તો આ તમામ પ્રકારના પ્રશ્ન છે। હાલ આપણી સાથે પ્રમુખ ડાયમંડ એસોસિએશનના જોડાઈ ચૂક્યા છે, ઘનશ્યામભાઈ શું કહેશો, ડાયમંડ ઉદ્યોગને લઈને સિક્યુરિટી હોય, કનેક્ટિવિટી હોય કે રત્ન કલાકારના પ્રશ્ન હોય, કેવા પ્રશ્ન છે જેનું નિરાકરણ કરવા માટે આપની માંગણીઓ સરકાર પાસે આ બજેટમાં રહેશે? કનેક્ટિવિટીની વાત કરીએ તો પહેલાં કે જ્યારે 1995માં હીરાના વેપારીઓ મુંબઈથી જ્યારે માલ લેવા વેચવા માટે જતા અને આવતા તો 95માંથી ફ્લાઇટ રેગ્યુલર શરૂ હતી, જ્યારે 2023 એટલે 28 વર્ષ થયા તો તમને ખબર સ્વાભાવિક માણસોની સંખ્યા વધી હોય, અવરજવર વધી હોય, છતાં પણ ત્યારે ફ્લાઇટ રેગ્યુલર હતી। આજે તમે જો મહિનામાં 2 દિવસ બંધ હોય, 5 દિવસ બંધ હોય એટલે અગવડતા પડે, એટલે બહારના વેપારીઓને આવવા જવામાં તકલીફ પડે, એટલે અહીંયા આવવા ન હોય એટલે અહીંથી ત્યાં બહાર તમારે સુરત અથવા મુંબઈ જવું પડે। ટ્રેનની કનેક્ટિવિટી ભાવનગરમાંથી 100-200 લોકલ અહીંથી રોજ સિટીમાંથી ઉપડે છે। જો ટ્રેન શરૂ થાય તો એ લોકોને સરળતા રહે અને જે માઇગ્રેશન છે અટકે। તમને ખબર હોય તો આજે મુંબઈ તમે સમાચારમાં જોયું હશે કે સુરત ડાયમંડ બુર્સ બન્યું, તમે એક મોટી ઓફિસ મુંબઈથી ટ્રાન્સફર થઈને આવીને મહિના દિવસમાં પાછી મુંબઈ ગઈ। મેઇન કનેક્ટિવિટી અને જે એક્સપોર્ટ ઓફિસ ન હોય કે કસ્ટમ ઓફિસ ન હોવાને કારણે વેપાર ઉપર અસર થાય કે જે વેપારીઓ છે અહીંયા પોતાનો માલ ખપત ન કરી ગયા, અને મેઇન પ્રોબ્લેમ એવો છે, એના હિસાબે એટલા ખર્ચા કર્યા પણ પછી એને મુંબઈ જવું પડ્યું। સેમ પોઝિશન ભાવનગરની છે, ભાવનગરમાં કનેક્ટિવિટી ન મળે,
જોતા પ્રશ્નો વાંચા ન મળે એટલે વેપારીઓને સુરત પોતાની ઓફિસ શિફ્ટ કરવી પડતી હોય છે. જો ભાવનગરનું ડેવલપ ઈચ્છતા હોય અથવા ભાવનગરના નેતાઓનું ડેવલપ ઈચ્છતા હોય તો કનેક્ટિવિટીને ધ્યાન આપવું પડે. ડાયમંડ પાર્કની વાત કરી કે જે મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે કીધું હું ડાયમંડ પાર્ક જેમસન વેલી પાર્ક બનાવીશ. તો ડાયમંડ પાર્ક બનાવવામાં તો એક પ્રિમાઇસીસમાં જાજી ઓફિસો હોય, આંગળીયા ઓફિસ હોય, તો લૂંટના પ્રશ્ન તમને ખબર છે અવારનવાર બનતા હોય છે. તો સિક્યુરિટી પ્રોબ્લેમ સોલ્વ થાય, એક માહોલ બને તો માણસોને પણ અહીંયા જે સુરત ઓફિસ હોય અહીંયા ઓફિસ થાય. અને ભાવનગરની એક ખાસિયત છે કે પટલા ડાયમંડ છે એ ઓછી લેબરમાં અહીંયા બને છે, જે સુરત મુંબઈ કે બીજે શક્ય નથી. એ આપણે એક પોઝિટિવિટી છે. એના હિસાબે અહીંયા ઓફિસો સુરતવાળા વેપારીને પણ કરવી પડે નાના પટલા ડાયમંડ બનાવવા માટે. તો એક માહોલ બને તો અહીંયા ડેવલપમેન્ટ થાય. વાત એક સૌથી મોટો પ્રશ્ન આજથી 4-5 વર્ષથી સર્ચાતો પ્રશ્ન છે કે ડાયમંડ હીરાને બેન્કોએ બ્લેક ઝોનમાં નાખ્યો છે અથવા રેડ ઝોન કહેતા હોય એને, કે તમે હીરાની કોઈ મશીનરી લો તો તમને બેંક લોન ન આપે. તમે ડાયમંડ મશીન રાખ્યું તો લોન ન આપે. કારણ કે જે ભૂતકાળમાં મેં પૂછ્યું કે રિઝર્વ બેંકના મેનેજર સાથે ઇસ્કોન ક્લબમાં મિટિંગ હતી કે નહીં આપવાનું કારણ શું કે હીરામાંથી એટલું બધું એનપીએ થયું. તો એનપીએમાં એક લલિત મોદી અને ટૂંકમાં બીજા ડાયમંડવાળા હોય નીરવ મોદી, એના હિસાબે બધાનું એનપીએ ટૂંકમાં બધાને એનપીએમાં લઈ વાત વ્યાજબી નથી. નાના માણસોને ઓછા માણસોને લોન આપી તો મેં કીધું ભાવનગરમાંથી મેં દાખલો પણ આપ્યો, ભાવનગરમાંથી કેટલા માણસો તમે ડાયમંડવાળા લોન નથી ભરી, તો એક પણ સિંગલ વ્યક્તિ ન નીકળ્યો કે જે લોન લઈને ભરી ન હોય. એટલે મોટા ઉદ્યોગની અસર નાના ઉપર અને લોન ન મળવાથી જે ડીઆઈસીની યોજનાઓ હોય છે એ યોજનાનો લાભ ન મળે, સબસિડી ન મળે. એટલે માણસો જ્યારે હીરામાં જ્યારે મંદીનો માલ હોય ત્યારે વસ્તુ કામમાં આવતી હોય છે. મંદી હોય તો કોઈ નાનો કારખાનેદાર હોય એ નવી મશીનરી લઈને લોન લઈને સબસિડી સરકાર આપે એનો લાભ મળે, એટલે એને ઓછા ઓલામાં અને લોન ઉપર કામ થઈ શકે. કેશ ન હોય તો કેશની અસર મંદીમાં હોય છે. આવી બધી નાના ઘણા પ્રશ્નો હોય છે. જો રાજકીય ઈચ્છા શક્તિ અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે છે. તો જે રીતના જાણ્યું રાજકીય ઈચ્છા શક્તિ મૂળ છે, કારણ કે ભાવનગરનું જે ડાયમંડ ઉદ્યોગ છે તે ભાવનગરની જે વિકાસની ગાથા કહેવાય તેની એક કરોડરજ્જુ છે. કારણ કે લાખો લોકો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાણા છે અને કરોડોનો બિઝનેસ છે તે ભાવનગરથી જ શરૂ થયો હતો. ભાવનગરથી આ બિઝનેસ સુરત ગયો અને સુરત અને મુંબઈની વચ્ચે આ બિઝનેસ સ્થાયી થયેલો છે. પરંતુ જે રીતના સિક્યુરિટી, કનેક્ટિવિટી, રત્ન કલાકારોનું પણ વિચારીને ડાયમંડના જે વેપારીઓ છે તેના પોતાની રજૂઆત મૂકી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર પાસે જે 10 વર્ષ પહેલાંથી જે માંગણીઓ છે, સરકાર આ વખતે આ માંગણીનો સંતોષ કરીને કહી કે સરકાર દ્વારા જે અગાઉ જે એલાન કરવામાં આવ્યા હતા ભાવનગર ડાયમંડ ઉદ્યોગને લઈને તે આ વખતે પરિપૂર્ણ થશે કે નહીં, અને ભાવનગરનો ડાયમંડ ઉદ્યોગ જે અત્યારે મરવા પડ્યો છે, જે ઓક્સિજન ઉપર ચાલે છે, તે હવે જીવિત ફરીથી થઈને ચાલશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.